પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જૂનાગંજ વિસ્તારમાં વર્ષો જૂના આયોજકોને સાકાર કરવાના હેતુથી મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીને લઈને વહીવટી તંત્ર અને વિપક્ષ સામસામે આવ્યા છે। નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે જૂનાગંજ વિસ્તારમાં 6 બાય 24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે। આ પ્રોજેક્ટના માર્ગમાં નડતરરૂપ અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ અને કાયમી દબાણરૂપ મિલકતને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી છે। આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન કરી લોકોને ભાડાપટ્ટે એક સરખી જગ્યા ઉપલબ્ધ કરવાનો છે, જેથી ટ્રાફિક અને ભીડની સમસ્યા હળવી થાય। તો બીજી તરફ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે દબાણ હટાવવાના નિર્ણયને આવકારવાની સાથે તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે પાલિકા માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓ સામે જ કાર્યવાહી કરે છે। મોટા શોરૂમ અને પાકા દબાણો સામે તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે? તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે બસ સ્ટેન્ડ સામે આવેલ વીમાર્ટ શોરૂમની બીયુ પરમિશન રદ થઈ હોવા છતાં આ અંગે અઠવાડિયા પહેલા રજૂઆત કરી હોવા છતાં તેની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? જે નાના ધંધાદારીઓની રોજીરોટી છીનવાય છે તેમને નગરપાલિકા દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે અંતમાં સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ શહેરના વિકાસ અને ટ્રાફિક મુક્તિ માટે તંત્રની સાથે છે, પરંતુ વહીવટી તંત્રએ ગરીબ અને મધ્યમની ભેદરેખા દૂર કરી તમામ બિનપરવાનગી અને મોટા માથાઓ સામે પણ સમાન રીતે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। પાટણના જૂનાગંજ વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા એક 6 બાય 24 મીટરનો જે શેડ બનાવવાનો છે અને એના માટે જે કંઈ અહીંયા દબાણો હતા એ તાત્કાલિક દૂર કરી અને આ વિસ્તારમાં એક સુંદર આયોજન થાય અને તેના કારણે લોકોને એક સરખી જગ્યા મળી રહે ભાડાપટ્ટે આપવા માટે થાય તેનું આયોજન ભૂતકાળમાં થયેલું હતું। તેનું આજે ઇમ્પ્લિમેન્ટેશન પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે। કેટલા દબાણો દૂર કર્યા છે? શું બનશે? અહીંયા અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની લારીઓ હતી એ હંગામી જ દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું છે અને એક જે હતું એ પરમાનન્ટ દબાણ જેવું હતું, તો એ પણ આજે દૂર કરવામાં આવ્યું છે। પાટણ નગરપાલિકા દ્વારા જૂનાગંજ બજારની અંદર જે નડતરરૂપ દબાણો હટાવવામાં આવે છે તેને અમે બિરદાવીએ છીએ। સાથે સાથે જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ છે ત્યાં પણ આવી રીતના ટ્રાફિક જ્યાં થતા હોય ત્યાંથી દબાણો હટાવવા જોઈએ, પરંતુ એની સાથે સાથે જે ધંધા રોજગારવાળા માણસો છે, નાના ધંધા રોજગાર કરતા માણસોને એમને ધંધા રોજગાર માટે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એમને પણ જગ્યા ફાળવી આપવી જોઈએ, જેથી કરી પોતાનો ધંધા રોજગાર ચલાવી શકે। જ્યારે આજે બસ સ્ટેન્ડમાં વીમાર્ટ શોરૂમ ચાલુ છે એ પણ બીયુ પરમિશન બેનશ્રી દ્વારા રદ કરવામાં આવી છે। એની રજૂઆત આજથી અઠવાડિયા પહેલાં અમે કરવામાં આવી હતી, તેમ છતાં વીમાર્ટ શોરૂમ આજે પણ ધમધમી રહ્યો છે। તો ગરીબ અને મધ્યમ વર્ગના દબાણો હટાવવામાં જે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે એ અપનાવવામાં ના આવે અને માત્ર ને માત્ર એકલા ગરીબના દબાણો નહીં, પરંતુ સાથે સાથે તમામ પાકા કાચા તમામ ટ્રાફિકને નડતરરૂપ અથવા તો બિનપરવાનગી જે ચાલતા હોય તમામ બંધ કરવા જોઈએ। ગરીબ અને મધ્યમની જે ભેદરેખા છે બેને દૂર કરવી જોઈએ। ખરેખર આ ભેદભાવ ના રાખવો જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।